આકાશ મારા પપ્પાની કંપનીમાં જોબ કરતા. સાથે કામ કરતા કરતા ક્યારે સાથે જીવવા લાગ્યા એની મને ખબર જ ના પડી. એવું લાગતું હતું કે મને મેળવીને એમને જીવનની દરેક ખુશી મળી ગઈ છે. તને ખુશ જોઈને મને કેટલી ખુશી થાય છે એનો તને અંદાજ નથી. કહેવાય છે કે જિંદગી તકલીફ આપે એટલે મૃત્યુ ગમવા લાગે. મૃત્યુને પણ પ્રેમ કરી શકાય એવું મને જિંદગીએ જ શીખ્યું. પણ હવે મને જીવવાની ઈચ્છા પણ નથી રહી અને હિંમત પણ નથી. કોણ છે? કોણે મોકલ્યો છે તને? કોઈએ નહીં, હું મારી જાતે કેમ? ચોરી કરવા. ચોરી કરવા કે મારું ખૂન કરવા? પ્લીઝ તમે પોલીસને ફોન નહીં કરો મેડમ, પ્લીઝ મને અહીંયાથી જવા દો. તારે જવું હોય તો મારું એક કામ કરવું પડશે. બોલો ને, કયું કામ? ખૂન. ખૂન? મારું ખૂન. હું કોઈ ખૂની નથી. હું તમને મારવાનો નથી. તો હું પોલીસને ફોન કરીશ. આ તમે ખોટું કરી રહ્યા છો. મને મારવી છે કે જેલમાં જવું છે? બે ઓપ્શન આપ્યો કે ફસાવાનો, બે રસ્તા આપ્યા. આ તો એવું થયું કે પાણીમાં ડૂબીને મરવું છે કે ટ્રેન નીચે કચડાય ને. મારે આ જેલમાંથી છૂટવું છે. અને હું છું ને તમારી સાથે, તમે ચિંતા ના કરો. શું કર્યું ત્યાં? અને મારી કેમ નાખ્યો? આ ઘરમાં કોણ કોણ રહે છે? હું એકલી જ છું. ચોકીદાર નથી? ગેટ પર એમ કહું છું. આટલામાં જ ક્યાંક ગયો હશે. એને બીડી પીવાની ટેવ છે. ચેક કરો. શું એને બીડી પીવાની ટેવ છે કે નહીં? આ ઘરમાં આપણા બે સિવાય ત્રીજું પણ કોઈ છે. અહીંયા કંઈક તો બન્યું છે અને શું બન્યું છે એ હું શોધી લઈશ.